નમસ્કાર. નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાવલી હલોલ પર આવેલા ગ્રીન પ્લાય નામની કંપનીનો ગામ લોકોએ કર્યો ઘેરાવો. ગ્રીન પ્લાય નામની કંપની દૂષિત પાણી છોડતા હોવાનો ગામ લોકોનો આક્ષેપ. કંપનીનું દૂષિત પાણી સીમ વિસ્તારમાં છોડાતા ખેતીને ભારે નુકસાન. કંપનીનું દૂષિત પાણી પીવાથી ભાડોલ ગામના અનેક પશુઓના મોત. ગામ લોકોએ જીપીસીબીના અધિકારીને બોલાવી ન્યાયની કરી માંગ. જીપીસીબીના અધિકારીઓએ કંપની પર આવેલ વેસ્ટ કંપનીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા. આ કંપની દ્વારા જાહેર માર્ગ પર લાકડાનો વેસ્ટ પણ ઠાલવવામાં આવી રહ્યો છે. જીપીસીબી દ્વારા કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવા નહીં આવે તો ગામ લોકો આંદોલન કરવાની ચીમકી. કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ પર ટ્રકો પાર્કિંગ કરતા અસંખ્ય અકસ્માતો થયા છે. કંપની દ્વારા ગ્રામ પંચાયતની જગ્યામાં પણ ગેરકાયદેસર દબાણ કર્યાનો ગ્રામજનો આક્ષેપ. ખેડૂતોના ખેતરમાં જતી પાણીની કેનાલ પર કંપની દ્વારા બંધ કરી દેવામાં આવી. જો દબાણ નહીં હટાય તો ગ્રામજનો દ્વારા કંપની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાશે. અમારું કારણ એક જ છે કે આ જે રસ્તો છે હાઈવે ઉપર, ત્યાં આગળ આ લોકો કંપનીમાં પાર્કિંગ છે કે નથી એ તો ખબર નથી, પણ ગાડીઓ રસ્તા ઉપર મૂકે છે આ લોકો. એના કારણે ઘણા બધા અકસ્માત થાય છે, જેમાં ગઈકાલે એક ઠોકાયા રાણીપુરાના વ્યક્તિ, એમને ગંભીર ઈજા પહોંચી છે અને એની પહેલાં બી બહુ બનાવ બની ગયા છે. અને બીજું, આ ખરાબ પાણી કેમિકલવાળું કાઢે છે, તેનાથી ખેતીવાળા લોકોને, આજુબાજુના લોકોને નુકસાન થાય છે. અને બીજું કે અમારા ઢોરો બી મરી જાય છે. ભાડોલ ગામમાં 4-5 ભેંસોએ પાણી પીધું, બરાબર ને કાકા, તો મરી ગઈ છે ભેંસો બી. એટલે એવું થાય છે, એટલે આવું અમારે બંધ કરાવવું છે. એની માટે અમે ભેગા થયા છે. કંપની પર ભેગા થવાનું કારણ એક જ છે કે આ જે પાર્કિંગ છે તે ગેરકાયદેસર એમની ગાડીઓ આવે છે ને ઊભા રહે છે ને એક્સિડન્ટો વારંવાર થાય છે અને કેટલા લોકોની જીવની હાનિ થાય છે. બીજું કે અમારે આ જે કંપની કેમિકલવાળું પાણી કાઢે છે તો અમારા મોટી બાડોલ ગામમાં આવે છે અને ત્યાં આગળ ગૌચરની અંદર ભેંસો ઢોરા ચરતા હોય છે, એ પાણી પીવે છે અને મરી જાય છે. અને અત્યારે 4-5 ભેંસો મરી ગઈ છે. બીજું કે એક કોતરમાં જે પાણી જાય છે ત્યાંથી અમે બધા ખેડૂતો પાણી લઈએ છીએ ડમકીથી અને પાકમાં મૂકીએ છીએ, તો એ પાક પણ અમારે નુકસાન જાય એવું છે. એટલે આ કંપની અમારા ગામ બાજુ આવતું પાણી સદંતર બંધ કરે એવી અમારી માગણી છે.